હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે ગયા લેક્ચર ની અંદર આપણે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ આ ચારે ની અંદર કઈ રીતના ઇલેક્ટ્રોનનું ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે એને સ્ટડી કરીએ. હવે જો આપણી પાસે ચાર ઇફેક્ટ છે, રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, કે છે ને ટેમ્પરરી ડિસ્પ્લેસમેન્ટ અને પરમનન્ટ ડિસ્પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખીને સેપરેટ કરવાના છે. તો ચાલો જોઈએ આપણે. તો આજનો ટોપિક છે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ. તો મારો હેડિંગ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ. તો ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટને ટુ ટાઈપ્સમાં ક્લાસિફાય કરવામાં આવે છે. ફર્સ્ટ, પરમેનન્ટ અને સેકન્ડ ટેમ્પરરી. જો આપણે જે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ ટોપિક સ્ટડી કરી ગયા, તો એની અંદર એક પ્રકારનું આપણે ઇલેક્ટ્રોનનું શું કરાવતા, સ્થાનાંતર કરાવતા. મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોનનું શું કરાવતા, ડિસ્પ્લેસમેન્ટ કરાવતા. તો ચાર ઇફેક્ટ છે એમાંથી અમુક પરમનન્ટ છે ને અમુક કેવું છે, ટેમ્પરરી છે. તો પરમનન્ટ ઇફેક્ટ કઈ છે, તો ચાલો જોઈએ. પરમનન્ટ ઇફેક્ટ ની અંદર આવશે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ. જ્યારે ટેમ્પરરીમાં આવશે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો જો પરમનન્ટ ઇફેક્ટ છે, રેઝોનન્સ છે, હાઇપર કોન્જ્યુગેશન છે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, કે જે આપણે કન્સેપ્ટ સ્ટડી કરી ગયા. પોઝિટિવ, નેગેટિવ, મીન્સ કે પોઝિટિવ રેઝોનન્સ, નેગેટિવ રેઝોનન્સ, પોઝિટિવ હાઇપર કોન્જ્યુગેશન, નેગેટિવ હાઇપર કોન્જ્યુગેશન, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, કે જે પરમનન્ટ ઇફેક્ટ છે, કે જે કન્સેપ્ટ સ્ટડી કરી એ મુજબ જોવા મળે છે. ત્યારે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કેના ઉપર ડિપેન્ડ રહે છે, તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ રિએજન્ટ ઉપર ડિપેન્ડ રહે છે, કે જે આપણે ટોપિકમાં સ્ટડી કરી ગયા હતા, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે ટેમ્પરરી ઇફેક્ટ છે, જ્યારે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે કેવી છે, પરમનન્ટ છે, કે એ મુજબ જો કન્ડિશન ફૂલફિલ થશે, રેઝોનન્સ ની હોય, પછી હાઇપર કોન્જ્યુગેશન ની હોય કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ની હોય, જો કન્ડિશન ફૂલફિલ થશે તો રેઝોનન્સ જોવા મળશે, હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળશે. મીન્સ કે ત્રણ ઇફેક્ટ છે કેવી છે, પરમનન્ટ છે. ત્યારે ટેમ્પરરી કેવી છે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, કે જે રિએજન્ટ ઉપર ડિપેન્ડ રહે છે, કે એના ઉપર પોઝિટિવ ચાર્જ છે કે પછી નેગેટિવ ચાર્જ, કે જે આપણે જોઈ ગયા હતા. તો ખ્યાલ આવી ગયો. ટોપિક હતો ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ, કે જેની અંદર રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો આપણે ચાર ટોપિક કેવા કરી નાખ્યા છે, કમ્પ્લીટ કરી નાખેલા છે. તો ખ્યાલ આવી ગયો. તો હવે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન જોવાની છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન, કે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, તો ચાલો જોઈએ. તો જો એપ્લિકેશન ફોર ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એપ્લિકેશન છે કેની છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? એપ્લિકેશન ફોર ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટેની એપ્લિકેશન છે, મીન્સ કે કઈ જગ્યાએ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કરી શકીએ. તો ફર્સ્ટ આપણે આપેલી છે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે. તો જો કઈ રીતના એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો યુઝ કરવામાં આવે છે. તો જો એસિડિટી ફાઇન્ડ આઉટ કરવી મીન્સ કે મારી પાસે છે એસિડ છે,
વાસ્તવિક છે કે એસિડ છે તો એ બાય નેચર કેવું હશે? એસિડ હશે. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને પાર્શિયલી પોઝિટિવ ચાર્જ પ્રોડ્યુસ થશે. શું કામ? તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે. તો વાસ્તવિક છે કે બોન્ડના ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ સાઈડ હશે? ઓક્સિજન બાજુ હશે. તો વાસ્તવિક છે કે ઓક્સિજન ઉપર આવશે પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને હાઇડ્રોજન ઉપર આવશે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. હવે આપણે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની ટેન્ડન્સી જોઈએ, મીન્સ કે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી જે આપણે કહીએ છીએ એસિડિટી, મીન્સ કે એસિડ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એસિડ છે કે બેઝ છે, તો એસિડ મીન્સ કે H પ્લસ આયન અને બેઝ મીન્સ OH માઇનસ આયન. આપણે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો એના માટે કઈ રીતના ઇન્ડક્ટિવ ઇફેક્ટ યુઝફુલ થાય છે એ સ્ટડી કરવાનું છે. તો ચાલો આપણી પાસે છે કાર્બોક્સિલિક એસિડ કે જેની અંદર મેં અહીંયા R લખેલું છે, મીન્સ કે R બરાબર કઈ વસ્તુ હોઈ શકે? તો આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે અથવા તો પછી કયું ગ્રુપ હોઈ શકે? એરાઇલ ગ્રુપ. કાં તો આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે કાં તો એરાઇલ ગ્રુપ હોઈ શકે, કોઈ પણ ગ્રુપ હોઈ શકે. તો હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે કઈ રીતના કરવામાં આવે છે એ જોવાનું છે. તો જો આપણે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવી છે, વાસ્તવિક છે તો હાઇડ્રોજન ઉપર ક્યાં ચાર્જની ટેન્ડન્સી જોઈ? એસિડિટી ફાઇન્ડ આઉટ કરવી છે તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જની ટેન્ડન્સી જોશે. જેમ હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી વધારે એમ એની એસિડિટી કેવી થશે? વધારે થશે. ને જેમ હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની ટેન્ડન્સી ઓછી એમ એની એસિડિટી કેવી થશે? ઓછી થશે. તો એ ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને આપણે આન્સર આપવાનો છે. તો જો અહીંયા R મૂકેલું છે, મીન્સ કે R બરાબર કોઈ પણ આલ્કાઇલ અને એરાઇલ સમૂહ છે. એ આલ્કાઇલ અને એરાઇલ સમૂહ પ્લસ I ઇફેક્ટ દર્શાવે છે કે પછી માઇનસ I મીન્સ કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હાઇલાઇટ કરે છે કે પછી નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હાઇલાઇટ કરે છે, એને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આપેલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ એસિડિક વધારે પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણમાં. તો ચાલો જોઈએ. તો કોમન ફોર્મ્યુલા દર્શાવીએ આપણે. ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ આપણે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે કરવો છે તો એના માટેની કોમન ફોર્મ્યુલા જોઈએ. જો કોમન ફોર્મ્યુલા આ રીતની છે, R C ડબલ બોન્ડ O H. આપણે કઈ ચર્ચા કરી કે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી વધારે હશે એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ કે ઓક્સિજન બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ મેક્સિમમ પુલ આઉટ કરશે, એટલા માટે હાઇડ્રોજન ઉપર પ્લસ અને ઓક્સિજન ઉપર માઇનસ પાર્શિયલી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જોવા મળશે. હવે મારી પાસે અહીંયા R છે, એ R કાં તો પ્લસ I ઇફેક્ટ હાઇલાઇટ કરતું હશે કાં તો માઇનસ I ઇફેક્ટ હાઇલાઇટ કરતું હશે. મીન્સ કે R ગ્રુપ છે એ કાં તો ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હશે કાં તો ઇલેક્ટ્રોન શું કરતું હશે? વિડ્રોવલ કરતું હશે. તો હવે જો ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર ગ્રુપ સૌથી પહેલા આપણે જોઈએ પ્લસ I ઇફેક્ટને ધ્યાનમાં રાખીને એસિડિટી છે એ પ્લસ I ઇફેક્ટના ડાયરેક્ટ સમપ્રમાણો છે કે ઇનવર્સ છે એ જોવાનું છે. તો જો કન્સેપ્ટ જોઈએ આપણે. જો R બરાબર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે જો R બરાબર, મીન્સ કે R કઈ ઇફેક્ટ દર્શાવતું હશે? પ્લસ I ઇફેક્ટ દર્શાવતું હશે. તો વાસ્તવિક છે કે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ મીન્સ કે ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ સાઈડ છે? OH બાજુ છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી મીન્સ કે ઇલેક્ટ્રોનનો ફ્લો OH સાઈડ છે. તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સીને કેવી કરશે? ડાઉન કરશે. તો એસિડિટી કેવી થશે? ડિક્રીઝ થશે.
હવે આ જ વસ્તુને આપણે માઇનસ આ ઇફેક્ટ ના સંદર્ભમાં સમજીએ. જો આર બરાબર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય કે મીન્સ કે આર ગ્રુપ છે એ માઇનસ આ ઇફેક્ટ શો કરતું હોય. માઇનસ આ ઇફેક્ટ શો કરે છે મીન્સ કે શું થાય છે કે ઇલેક્ટ્રોન નો ફ્લો ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ફ્લો કઈ સાઈડ છે? આર બાજુ છે. તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભારની ટેન્ડન્સીને કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. તો જોઈએ જો માઇનસ આઈ ગ્રુપ હશે, માઇનસ મીન્સ કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે તો એ એસિડિટીને કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. ખ્યાલ આવી ગયો? એસિડિટી મીન્સ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ આપણે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે કરવાનો છે. તો કઈ રીતના આપણે એસિડિટી ઇન્ડક્ટિવ ઇફેક્ટનો યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો જો આપણે કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ છે, આ જ વસ્તુ આલ્કોહોલમાં પણ થઈ શકે. આલ્કોહોલમાં પણ આપણી પાસે કઈ વસ્તુ છે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આલ્કોહોલનું લઈએ ROH. આમાં પણ કઈ વસ્તુ છે? ઓક્સિજન ઉપર પાર્શિયલી નેગેટિવ, હાઇડ્રોજન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. સેમ કન્સેપ્ટ આર બરાબર ક્યુ ગ્રુપ હોઈ શકે, કાં તો માઇન પ્લસ આઈ ગ્રુપ હોઈ શકે, કાં તો માઇનસ આઈ ગ્રુપ હોઈ શકે. જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો એસિડિટી કેવી કરશે? ડિક્રીઝ કરશે. ને જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે તો એસિડિટી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. હવે એસિડિટી મીન્સ શું કરવાનું છે? આપણે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી જોઈએ છે. આપણે એસિડની કહીએ છીએ ને, એસિડ એટલે શું થાય? હાઇડ્રોજન નહીં, પરંતુ હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ, પોઝિટિવ ચાર્જ. તો H ઉપર પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી ત્યારે જ ઇન્ક્રીઝ થઈ શકે કે જ્યારે R બરાબર ક્યુ ગ્રુપ હોય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપનું કામ કરશું ઇલેક્ટ્રોનને ખેંચવાનું. ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે તો હાઇડ્રોજન પર કયો ચાર્જ પ્રોડ્યુસ કરશે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી છે એને કેવી કરશે? ડિક્રીઝ કરશે. ખ્યાલ આવી ગયો? તો કઈ રીતના ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કરીને આપણે એસિડિટી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો ચાલો આટલું બોર્ડમાં લખેલું છે એટલું લખી લ્યો, ત્યાર પછી એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણે આ રીતનું એક એક્ઝામ્પલ આપેલું છે. ને બીજું એક્ઝામ્પલ આમ આપેલું છે CH3 CH2 3 ડબલ બોન્ડ OH. બંને એસિડ જ છે. આ એસિડ કયું છે? ઇથેનોઇક એસિડ. અને આ કયું છે? પ્રોપેનોઇક એસિડ. બંને એસિડ જ છે. હવે ક્વેશ્ચન આ રીતનો કરે કે બંને એસિડમાંથી મોર એસિડિક કમ્પાઉન્ડ કયું છે? તો બંને એસિડ જ, પરંતુ બંને એસિડમાંથી મોર એસિડિક કમ્પાઉન્ડ કયું છે? ઇથેનોઇક એસિડ કે પછી પ્રોપેનોઇક એસિડ? તો ચાલો કઈ રીતના આન્સર આપશે? તો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો યુઝ કરીને, તો જો આપણી પાસે આલ્કાઇલ સમૂહ છે, ખ્યાલ જ છે કે અહીંયા કયો સમૂહ છે આપણી પાસે? આલ્કાઇલ સમૂહ છે. અહીંયા જો અહીંયા પણ આપણી પાસે કયો સમૂહ છે? એસિડની બાજુમાં આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહનો નેચર કેવો હોય છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. મીન્સ કે આલ્કાઇલ સમૂહ છે એ પ્લસ આ ઇફેક્ટ હાઇલાઇટ કરે છે. આલ્કાઇલ સમૂહ છે એ કઈ ઇફેક્ટ હાઇલાઇટ કરે છે? પ્લસ આ ઇફેક્ટ હાઇલાઇટ કરે છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. અહીંયા આપણી પાસે કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ છે. અહીંયા આપણી પાસે કયો સમૂહ છે? ઇથાઇલ સમૂહ છે.
તો વાસ્તવિક છે કે અહીંયા કેટલા કાર્બન છે આપણી પાસે? એક કાર્બન છે, જ્યારે અહીંયા કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો મીન્સ કે મિથાઇલની કમ્પેરિઝનમાં ઇથાઇલની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી કેવી હોય? વધારે હોય. ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી જેમ વધશે તેમ હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી કેવી થશે? ડાઉન થશે. આપણે પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી વધારવી છે, ઘટાડવી નથી. તો પ્લસ આર ઇફેક્ટ, અહીંયા પ્લસ આ ઇફેક્ટ કેવી છે? વધારે છે. તો વાસ્તવિક છે કે પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી હશે? ઓછી હશે. અહીંયા પ્લસ આ ઇફેક્ટ કેવી છે? ઓછી છે. શું કામ? અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા કયો સમૂહ છે? ઇથાઇલ છે. તો આની કમ્પેરિઝનમાં અહીંયા પ્લસ મીન્સ કે પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી હશે? વધારે હશે. તો બંનેમાંથી મોર એસિડિક કયું થશે? ઇથેનોઇક એસિડ. તો શું કામ? તો ઇથેનોઇક એસિડની અંદર પ્લસ આ ઇફેક્ટ પ્રોપેનોઇક એસિડની કમ્પેરિઝનમાં કેવી છે? ઓછી છે. તો વાસ્તવિક છે કે એની એસિડિટી કેવી થશે? વધારે થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ આ રીતના આપેલું છે. CH3COH ઇથેનોઇક એસિડ આપ્યું છે અને F CH2 C ડબલ બોન્ડ OH. તો જો આ બંનેની અંદર મોર એસિડિક છે કે તો જો એસિડ છે આપણી પાસે અહીંયા કયો ગ્રુપ છે? પ્લસ આઈ, મીન્સ કે આલ્કેલ ગ્રુપ છે. એનું નેચર કેવું હશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરવા. અહીંયા આપણી પાસે કયો એક ગ્રુપ આવ્યું છે? F માઇનસ આ ઇફેક્ટ. તો વાસ્તવિક છે કે મોર એસિડિક કયું હશે? કે જેની અંદર માઇનસ આ ઇફેક્ટ જોવા મળતી હશે. શું કામ? તો અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી કેવી કરશે? ડાઉન કરશે. અહીંયા હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. શું કામ? લખ્યું છે કયો ગ્રુપ છે? માઇનસ આઈ ગ્રુપ. ખ્યાલ આવી ગયો? શું કીધું એ? તો પોઝિટિવ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને આપણે કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે? એસિડિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે જો કોમન ઓબ્ઝર્વેશન કરવું હોય આપણે કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને એસિડિટી સાથે કઈ રીતનું રિલેશન છે, તો એ પહેલા સૌથી પહેલા બંને એક્ઝામ્પલ જોઈ લ્યો કે જેની અંદર આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરેલી છે? એસિડિટી ફાઇન્ડ આઉટ કરેલી છે. તો આપણો ટોપિક જ હતો એપ્લિકેશન ફોર ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન છે કે કઈ જગ્યાએ એનો યુઝ કરવામાં આવે છે. એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો યુઝ કરી છે કે જેને આપણે એક્ઝામ્પલ જોઈએ. તો જો કોમન ફોર્મ્યુલા લખીએ આપણે. એસિડિટી માટે જો ઇક્વેશન જ યાદ રાખવાનું. તો જો શું કીધું છે? પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ઇન્વર્સની પ્રોપોર્શનલ ટુ છે કે એની કમ્પેરિઝનમાં? માઇનસ આઈ ની કમ્પેરિઝનમાં. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એસિડિટી, મીન્સ કે જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધારે હશે, જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધારે હશે એમ એસિડિટી કેવી હશે? ઓછી હશે. શું કામ? બંને એકબીજાને કેવા છે? ઇન્વર્સ પ્રોપોર્શનલ છે. જેમ માઇનસ આઈ ઇફેક્ટ વધારે હશે
એમ એની એસિડિટી કેવી હશે? વધારે હશે. ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈ ગયા એ મુજબ આર સી ડબલ બોન્ડ ઓ એચ પાર્શિયલી નેગેટિવ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આર બરાબર બે ગ્રુપ હોઈ શકે પ્લસ આઈ અથવા તો માઇનસ આઈ. તો ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ કે જે ટેમ્પરરી અને પરમનન્ટ કે જેની અંદર પરમનન્ટ ઇફેક્ટ છે એ રેઝોનન્સ હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જ્યારે ટેમ્પરરી ડિસ્પ્લેસમેન્ટ છે એ કયું છે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કે જે રિએજન્ટ ઉપર ડિપેન્ડ રહે કે જે આપણા ટોપિકમાં જોઈ ગયા. ત્યાર પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? ફર્સ્ટ એપ્લિકેશન આપણી પાસે છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે ઉપયોગ કરી છે. તો કઈ રીતે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે? આપણે કીધું કે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જની ટેન્ડન્સી જોઈ છે એના ઉપર ડિપેન્ડ રહેશે આર બરાબર કયો ગ્રુપ છે? પોઝિટિવ છે કે પછી નેગેટિવ છે? જો પ્લસ આ ઇફેક્ટ મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હશે તો એ એસિડિટીના કેવા સમપ્રમાણમાં હશે? મીન્સ કે ઇનવર્સ હશે. જ્યારે માઇનસ આ ઇફેક્ટ શો કરતા હશે ત્યારે કેવું હશે? ડાયરેક્ટ હશે. ખ્યાલ આવી ગયો? તો બસ આ જે કોમન ફોર્મ્યુલા યાદ રાખવાની છે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવા માટે. જે રીતના આપણે એસિડમાં કરીએ છીએ એ જ વસ્તુ કેમાં કરી શકીએ? આપણે આલ્કોહોલની અંદર પણ કરી શકીએ. શું કામ? તો ઓક્સિજન ઉપર પાર્શિયલી નેગેટિવ, હાઇડ્રોજન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આર છે તો આર બરાબર કઈ વસ્તુ હોઈ શકે? કાં તો પ્લસ આઈ ગ્રુપ હોઈ શકે કાં તો ક્યુ ગ્રુપ હોઈ શકે માઇનસ આઈ ગ્રુપ. તો આલ્કોહોલ અને એસિડ બંનેની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કરીને આપણે એસિડિટીની કમ્પેરિઝન કરી દઈ છીએ. કોઈ પણ બે અથવા તો ત્રણ કમ્પાઉન્ડ આપેલા હોય કે જેની અંદર પૂછે કે સૌથી વધારે એસિડિક કમ્પાઉન્ડ કયું છે? તો જે કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટનો. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા લગી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.